ભરૂચના ઝઘડિયામાં માત્ર 10 વર્ષની બાળકી સાથે બળાત્કાર થાય છે। ઝારખંડની સરકાર અહીંયા પહોંચે છે। ગુજરાત સરકાર પર ઝારખંડની સરકાર પ્રહારો પણ કરે છે। આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી પણ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરતા કહે છે કે ભારતીય જનતા પાર્ટીની સત્તામાં અહીં ગુજરાતની દીકરીઓ સુરક્ષિત નથી। પહેલા તો ઈશુદાન ગઢવીને સાંભળીએ કે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરતા શું કહી રહ્યા છે। ગુજરાતની ભાજપ સરકારે જાણે આદિવાસી શ્રમજીવી લોકો માટે તો કશું જ નથી કર્યું 30 વર્ષમાં, એવું સ્પષ્ટપણે લાગે। ઝઘડિયામાં તમે વિચાર કરો, એક શ્રમજીવી 10 વર્ષની બાળા પર રેપ કરવામાં આવે છે। 1 મહિના પહેલાં પણ એની સાથે રેપ થયો છે અને આરોપી દ્વારા એમના ગુપ્તાંગમાં સળિયા નાખાય અને ક્રૂરતા કરવામાં આવે। આ કેટલી હદે નિર્ભયાને શરમાવે એવું કાંડ ગુજરાતમાં બન્યું છે। કલકત્તામાં કાંડ બન્યું હતું, ડૉક્ટર કાંડ જે દીકરી સાથે બન્યું હતું, નિર્ભયા દીકરી સાથે જે કાંડ બન્યું હતું, એનાથી પણ બદતર કાંડ આજે ગુજરાતમાં બન્યું છે। હર્ષ સંઘવીની પોલીસ માત્ર વિપક્ષ પાછળ લગાડવામાં આવે છે, એની પોલીસને સુરક્ષા વ્યવસ્થાનું કામ જ નથી કરવા દેવામાં આવતું। તો ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ આની જવાબદારી લે। આ દીકરી 10 વર્ષની દીકરી સાથે જે ક્રૂરતાભર્યું કંપી જવાય છે એવી ઘટના બની છે, હું એમ કહું છું ખૂબ જ દુઃખદ છે। આજે આ 10 તમે જુઓ વર્ષની બાળા કઈ રીતે એ અત્યારે જીવી રહી હશે, એની એટલી હદે ક્રૂરતા કરી છે આરોપીઓ દ્વારા। અને આ એક ઘટના નથી, ગુજરાતમાં ભાજપના મોડલમાં દરરોજ હત્યાઓ, બળાત્કાર ને ગેંગરેપ થઈ રહ્યા છે અને મંત્રીઓ ફાંકા ફોજદારી કરી રહ્યા છે। આ ખૂબ જ દુઃખદ છે। આ ઘટનામાં પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ લઈ જવામાં આવે અને નરાધમને સખ્તની સખ્ત કાર્યવાહી 2 મહિનામાં સજા થાય એવું પ્રાવધાન કરવામાં આવે અને પીડિત પરિવારને પણ વળતર ચૂકવવામાં આવે એવી આમ આદમી પાર્ટી માંગ કરી રહી છે। ગુજરાતમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ બનતી જાય છે। દરરોજ છેડતી અને દુષ્કર્મની કેટલી ઘટનાઓ બને છે। હવે લાગે છે કે આ ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત નથી। આખરે આ ગુજરાતની દીકરીઓ જાય તો જાય ક્યાં? માત્ર 10 વર્ષની દીકરી તેના ઘરમાં પણ હવે સુરક્ષિત નથી રહી। ઝારખંડનો પરિવાર અહીંયા મજદૂરી કરવા આવે છે, તેમનો પરિવાર મજદૂરી કરવા બહાર જાય છે અને તેના ઉપર 10 વર્ષની જે બાળકી છે, માસૂમ બાળકી, તેના ઉપર બળાત્કાર કરી દેવામાં આવે છે। એ હદે બળાત્કાર કરવામાં આવે છે કે તેના ગુપ્તાંગમાં સળીઓ પણ નાખવામાં આવે છે। ખરેખર વિચાર આવે છે કે કેટલી ક્રૂર માનસિકતા હશે બળાત્કારીની, કઈ વિચારસરણીનો હશે એ માણસ જેણે આ 10 વર્ષની માસૂમ બાળકીને પણ ના છોડી। ખરેખર અહીં લજ્જા આવે છે। અહીં સવાલ આપણી સરકાર અને તંત્ર પર પણ ઊભા થાય છે કે આટલી બધી દુષ્કર્મની ઘટનાઓ બને છે, કેમ કોઈ કડક કાયદો બનાવવામાં નથી આવતો? કેમ અત્યાર સુધી જે દુષ્કર્મીઓ પકડાયા છે તેમના ઉપર એવું એક્શન લેવામાં નથી આવ્યું કે બીજી ઘટના બને નહીં? અહીં દુષ્કર્મીઓ એ ઘટનાને જોઈને પ્રેરાય છે કે ઓલો આરોપી પકડાયો હજુ જેલમાં જ છે ને, હજુ એને કશું થયું નથી, મને પણ કંઈ જ નહીં થાય। એટલે દુષ્કર્મીઓ ગુજરાતમાં વધતા જાય છે અને સવાલ ગુજરાત સરકાર પર ઊભા થઈ રહ્યા છે। આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા છે। ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતમાં આદિવાસીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેવો મોટો આક્ષેપ પણ કર્યો છે। આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? શું ખરેખર ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત નથી તેનું કારણ ભારતીય જનતા પાર્ટી અને તેમની ન્યાય વ્યવસ્થા છે? શું તમને પણ તે લાગે છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।